Hello friends, welcome you all in the new lecture of plant maintenance and safety. In today's lecture, we will discuss about chapter number 4, periodic and preventive maintenance, topic which we cover need and step and advantage of preventive maintenance and maintenance of machine tool. So first we will see definition, need, steps and advantage of preventive maintenance. તો આપણે ડેફિનેશન જોઈએ એની. To stop the damage to the machine and the change taking place in its functioning is achieved by the preventive maintenance. મશીનને ડેમેજ થતું અટકાવવું. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કોને કહેવામાં આવે છે? કોઈ બી મશીન જે છે એ ડેમેજ થઈ જાય ને એના પછી તમે મેન્ટેનન્સ કરો છો તો એને બ્રેકડાઉન મેન્ટેનન્સ કહેવામાં આવે છે. પણ મશીનને ડેમેજ થતું અટકાવવાનું અને એનું જે પ્રોપર ફંક્શન છે બરાબર છે એ રીતે અટકાવવાનું છે બરાબર છે, પ્રોપર ફંક્શન એચીવ કરી શકે એ રીતે. તો એ વખત એના માટે આપણે જે મેન્ટેનન્સ કરીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. Therefore, the meaning of preventive maintenance is the maintenance which stop the wear and change taking place in the condition of machine. મશીનની જે કન્ડિશન છે બરાબર છે, કન્ડિશન એવી ને એવી રાખે અને એનો જે ઘસારો છે એને ઓછો કરે અથવા તો સ્ટોપ કરે બરાબર છે. તો એ ટાઈપના મેન્ટેનન્સને આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહીએ છીએ. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે બાઇક છે, એ બાઇક તમારું તમે રેગ્યુલર ઓઇલિંગ ને કરાવો છો બરાબર છે, જેથી એનો ઘસારો છે વિયર બરાબર છે એ ઓછો થાય છે, ઓઇલિંગ કરાવો છો બરાબર છે. તો એના કારણે બાઇક જે છે એનું પ્રોપર ફંક્શનિંગ જે છે કરી શકે છે. તો ઇન્ડસ્ટ્રીની અંદર પણ કોઈ બી મશીન જે છે એ બ્રેક થાય એના પહેલાં આપણે એનું રેગ્યુલર બેઝિસ ઉપર જો મેન્ટેનન્સ કર્યું હશે બરાબર છે તો એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહેવામાં આવે છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી મશીન જે છે લોંગ ટાઈમ સુધી ઇફેક્ટિવ એનું પ્રોપર જે ફંક્શન છે એ પ્રમાણે કામ કરી શકે છે. સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પ્રોગ્રામ. કયા કયા સ્ટેપ જે છે એ ઇન્વોલ્વ કરવામાં આવે છે? તો ટ્રેનિંગ ઓફ ઓપરેટર ફોર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આપણે જે ઓપરેટર મશીન પર કામ કરતો હોય એને જ આપણે ટ્રેનિંગ આપવાની છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે. એને ધારો કે નટ અને બોલ્ટ જે છે ઢીલા છે બરાબર છે, હવે આપણે ઓપરેટરને ટ્રેનિંગ આપેલી હશે તો એ પ્રોપર રીતે મશીન ટૂલો યુઝ કરીને એને ફિક્સ કરી શકશે બરાબર છે. પણ પ્રોપર આપણે ટ્રેનિંગ નહીં આપી હોય તો પછી એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. નેક્સ્ટ છે ટુ ગીવ ટ્રેનિંગ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ટુ ધ ફિટર્સ. ફિટર્સ જે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા હોય છે એમને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની ટ્રેનિંગ આપો. ટુ ફોર્મ ધ ગ્રુપ ઓફ મશીન એન્ડ ઇક્વિપમેન્ટ બરાબર, મશીનના ગ્રુપ, મશીન અને ઇક્વિપમેન્ટના ગ્રુપ બનાવો. ટુ પ્રિપેર અ લિસ્ટ ઓફ આઇટમ ટુ બી ચેક, અને એની અંદર આપણે કઈ કઈ આઇટમ જે છે એ ચેક કરવાની છે બરાબર છે. ધારો કે તમે જે ગાડી છે કાર એ તમે સર્વિસની અંદર આપો છો તો એની અંદર કયા કયા વસ્તુ જે છે ચેક કરવાનું છે તો એનું એક ચેકલિસ્ટ બનાવેલું હશે બરાબર છે. જે પ્રમાણે ઓપરેટર જે છે દરેક વસ્તુ ચેક કરતો જ હશે એ પ્રમાણે ત્યાં ટીક કરતો હશે. એ રીતે ઇન્ડસ્ટ્રીની અંદર પણ આપણે કોઈ બી મશીન ટૂલ છે તો એનું મેન્ટેનન્સ કરતી વખતે કઈ કઈ વસ્તુને ચેક કરવાની છે એનું એક લિસ્ટ બનાવો, એને આપણે કહીએ છીએ ચેકલિસ્ટ. અને દરેક જે છે જે પ્રમાણે ઓકે થતું જાય એ પ્રમાણે બાજુમાં ટીક કરતા જાઓ. ટુ કંટ્રોલ ધ ઇન્વેન્ટરી યુઝિંગ ક્લાસિફિકેશન એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન બરાબર છે. ઇન્વેન્ટરી જે છે એને કંટ્રોલ કરવાનું ક્લાસિફિકેશન અને સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા. ટુ એનાલિસિસ ધ બ્રેકડાઉન બરાબર છે, બ્રેકડાઉન થાય છે તો એનું એનાલિસિસ કરો. ટુ ડેવલપ ધ એસેપ્ટન્સ ઓફ મેન્ટેનન્સ બાય કીપિંગ ધ ડ્યુ ઇમ્પોર્ટન્ટ ઓફ પ્રોડક્શન એક્ટિવિટીઝ. નેક્સ્ટ હવે આપણે જોઈએ ટુ ગેટ ધ સપોર્ટ ઓફ મેનેજમેન્ટ ફોર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ બરાબર છે. મેનેજમેન્ટનો પણ પ્રોપર સપોર્ટ જે છે હોવો જોઈએ. ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક આઈડિયા ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના બેઝિક આઈડિયા જે છે એને અન્ડરસ્ટેન્ડ કરવાના. બેઝડ ઓન પાસ્ટ રેકોર્ડ ઓફ મેન્ટેનન્સ ટુ પ્રિપેર ધ રિયલ પ્લાનિંગ બરાબર છે. ઘણી વખતે ઇન્ડસ્ટ્રીની અંદર એવું થાય છે કે જૂના જે રેકોર્ડ છે, જૂના દરેક મશીન છે તો એક મશીન છે તો એના જૂના રેકોર્ડ પ્રમાણે એ જ્યાંથી ફેલ થાય છે એ જગ્યા ઉપર આપણે વધારે ફોકસ કરીશું અને એનો જ આપણે રેકોર્ડ રાખ્યો હશે તો એના લીધે તમે જે હવે નેક્સ્ટ જે મેન્ટેનન્સ આવશે એમાં એ જે જ્યાંથી ફેલ થયો છે ભૂતકાળમાં ત્યાં તમે વધારે ધ્યાન આપી શકશો. એટલે પાસ્ટ રેકોર્ડના આધારે મેન્ટેનન્સ કરશો તો તમને એ થોડું સરળતા રહેશે. ટુ સિન્થેસિસ ધ એક્ટ ઓફ રનિંગ ધ પ્રોડક્શન કન્ટિન્યુઅસલી એન્ડ સ્પેર ઓફ મશીન ફોર મેન્ટેનન્સ વર્ક બરાબર છે. પ્રોડક્શન કન્ટિન્યુઅસલી જે છે એ કરી શકાય બરાબર છે, રન થાય બરાબર છે. એના માટે આપણે એ રીતે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે કરવાનું છે. ટુ કીપ ધ સ્ટોક ઓફ સ્પેર પાર્ટ નીડ ડ્યુરિંગ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ વર્ક. અમારે જે સ્પેર પાર્ટ તમારે જે મેન્ટેનન્સ દરમિયાન જે સ્પેર પાર્ટ જોઈએ છે એનો પૂરતો સ્ટોક જે છે એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર રાખવો પડે છે. ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ મશીન સો એઝ ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. પ્રોડક્ટિવિટી કોને કહેવાય?
તો આઉટપુટ બાય ઇનપુટ બરોબર છે, કોઈ બી મશીન હોય એનું આપણે આઉટપુટ બાય ઇનપુટ કરીશું તો એનાથી તમને પ્રોડક્ટિવિટી મળે છે. તો પ્રોડક્ટિવિટી જે છે ઇન્ક્રીઝ કરવાની, જેટલી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે એટલો વેસ્ટ ઓછો થશે અને પ્રોડક્શનનો જે કોસ્ટ છે એ ઘટશે. એડવાન્ટેજ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના કયા કયા એડવાન્ટેજ છે? તો રિડક્શન ઇન પ્રોડક્શન સ્ટોપેજ ટાઈમ ડ્યુ ટુ રિડ્યુસ ડાઉન ટાઈમ ઓફ મશીન. જ્યારે આપણે મશીન જે છે ડેમેજ થાય છે એવા કેસમાં મશીન જે છે એને પણ ઘણું બધું નુકસાન થાય છે, જે વર્કર કામ કરતો હોય એને પણ ઘણું બધું નુકસાન થાય છે. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શું કહેવા માગે છે કે મશીન જે છે એ સ્ટોપ કરવા, મશીન આપણે સ્ટોપ થાય એના પહેલાં જો આપણે એનું મેન્ટેનન્સ કરી દઈએ તો એના કારણે શું થશે? તો ડાઉન ટાઈમ જે છે ઘટશે. ડાઉન ટાઈમ એટલે શું? તો મશીન જેટલો ટાઈમ બંધ કન્ડિશનમાં રહે છે, ધારો કે આપણે એનું મેન્ટેનન્સ કરતા હશું તો એ દરમિયાન એ છે બંધ કન્ડિશનમાં રહે છે બરોબર છે, તો એને આપણે કહે છે ડાઉન ટાઈમ. ધ નંબર ઓફ કોસ્ટલી રિપેર રિડ્યુસ બરોબર છે. જ્યારે મશીન ડેમેજ થાય છે એ વખતે મેન્ટેનન્સ પણ મોટું હોય છે, તો એવા કેસમાં બ્રેકડાઉન મેન્ટેનન્સ જે છે તમારે વધારે કોસ્ટલી હશે, પણ જ્યારે તમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરો છો રેગ્યુલર બેસિસ ઉપર એને રિપેર કરતા રહો છો એટલે એ રિપેર કરવાનો જે કોસ્ટ છે એકદમ ઓછો હશે. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ કેરી આઉટ વન એન્ડ ઓનલી વન રિપેર ઓફન એન્ડ ઓફન બરોબર. એક અને એક રિપેર જે છે વારંવાર તમારે કરવું પડશે નહીં. ટુ રિડ્યુસ રિજેક્શન ડ્યુ ટુ મેન્ટેનન્સ ઓફ ક્વોલિફાય સ્ટાન્ડર્ડ બરોબર છે. મેન્ટેનન્સ જે છે પ્રોપર સ્ટાન્ડર્ડનું તમે કરશો બરોબર છે, તો એના કારણે રિજેક્શન જે છે ઘટશે. લેસ સ્પેર કેપેસિટી ઓફ મશીન રિક્વાયર બરોબર છે. આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરતા હશું તો કોઈ મશીન ડેમેજ નહીં થાય અને કોઈ સ્પેર પાર્ટ છે જલ્દી બ્રેક નહીં થાય, એટલે આપણે સ્પેરની જે કેપેસિટી છે બરોબર, સ્પેર પાર્ટ જે રાખવા પડે છે એ ઓછા રાખવા પડશે. તો કંટ્રોલ ઓફ સ્પેર કેન બી ઇઝીલી ડન. કંટ્રોલ જે છે સ્પેરનું કંટ્રોલ જે છે એ પણ આપણે ઇઝીલી કરી શકીશું. ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન અમોંગ ધ ઇન્ડસ્ટ્રી કેન બી મેન્ટેન. ઓકે, હવે પ્રોપર જે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ થતું હશે તો વર્કર જે છે એ પોતે પણ એ સેફ છે એ રીતે કામ કરી શકશે, કેમ કે કોઈ બી મશીન જે છે ફેલ થશે નહીં. એટલે એના લીધે શું થશે? તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જે છે એ પણ સારા એવા ડેવલપ થશે. બેટર સેફ્ટી ઓફ વર્કર મશીન એન્ડ પ્લાન્ટ ઇઝ ઓબ્ટેન. અને આપણે વર્કરની, મશીનની અને પ્લાન્ટની સારી એવી સેફ્ટી જે છે રાખી શકીએ છીએ. ફરીથી એકવાર તમને સમજાવું છું કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બ્રેકડાઉન મેન્ટેનન્સ બંનેની અંદર ફરક શું છે. તો તમારું બાઇક બંધ થાય અને પછી તમે એને ગેરેજમાં લઈ જાઓ બરોબર છે, તો એ બ્રેકડાઉન મેન્ટેનન્સ છે. પણ તમારું બાઇક ઓકે કન્ડિશનમાં છે છતાં પણ તમે એને ગેરેજમાં લઈ જાઓ છો, જેથી એ ઓઇલ જે છે આપણે ચેક કરાવી શકીએ છીએ, એનું જે દરેક નટ અને બોલ્ટ છે સર્વિસ પ્રોપર કરાવી શકીએ છીએ, તો એ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે. ઓકે, યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ રિડ્યુસ. પ્રોડક્શનનો જે યુનિટ કોસ્ટ છે એ ઘટશે. નેક્સ્ટ છે રિડક્શન ઇન કોસ્ટ ઓફ પ્રોડક્શન. મશીન ડઝ નોટ રિક્વાયર રિપ્લેસમેન્ટ બિફોર ઇન્ટેન્ડેડ ટાઈમ. એનો જે ટાઈમ છે પ્રોપર વર્ક કરવાનો એના પહેલાં તમે એને રિપ્લેસ જે છે એ નહીં કરવું પડે. કેમ કે તમે એને પ્રોપર રીતે મેન્ટેન કર્યું છે, પ્રોપર એનું ફંક્શનિંગ મેન્ટેન થાય એ રીતે તમે એનું મેન્ટેનન્સ કરેલું છે. કોસ્ટ ઓફ ઓવરટાઈમ ફોર મેન્ટેનન્સ વર્ક રિડ્યુસ બરોબર છે. મેન્ટેનન્સ જે છે મેન્ટેનન્સ સ્ટાફ એને તમારે ઓવરટાઈમ નહીં કરાવવો પડે. ધ ગ્રેટર ઇન્ક્રીઝ ઇન સર્વિસ લાઈફ ઓફ મશીન ઇઝ ઓબ્ટેન. મશીનની જે સર્વિસ લાઈફ છે એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી શું થાય છે? ઇમ્પ્રૂવ થાય છે. ધ બ્રેકડાઉન કેન બી પ્રિવેન્ટેડ ઓર રિડ્યુસ બરોબર છે. બ્રેકડાઉન જે છે એ આપણે 100% પ્રિવેન્ટ કરી શકીશું અથવા તો એને ઘણા ખરા અંશે રિડ્યુસ કરી શકીશું. ઓકે, ગુડ વર્કિંગ કન્ડિશન ઓફ મશીન લીડ ટુ રિડક્શન ઓફ એક્સિડન્ટ. મશીન જે છે સારી કન્ડિશનમાં કામ કરતું હશે તો એનાથી શું હશે? એક્સિડન્ટ થવાના જે ચાન્સીસ છે ઘટી જશે. સેફ એટમોસ્ફિયર ઇઝ ઓબ્ટેન એવરીવેર ઇન ધ પ્લાન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી. એટલે ઇન્ડસ્ટ્રીની અંદર તમે એક સેફ એટમોસ્ફિયર જે છે એ ડેવલપ કરી શકશો. ધ પ્રોબ્લેમ ઓફ લેબર ટર્નઓવર ડઝ નોટ અરાઇઝ બરોબર છે. ઘણી વખતે ઇન્ડસ્ટ્રીની અંદર એવું થાય કે ભાઈ મશીન જે છે એની અંદરથી ફોલ્ટ થાય છે અને એ ફોલ્ટના કારણે ઘણા ઓપરેટર જે છે એમને નુકસાન થઈ શકે છે. તો એના કારણે ઓપરેટર શું કરશે? પછી એક ઇન્ડસ્ટ્રીમાંથી બીજી ઇન્ડસ્ટ્રીમાં મૂવ થશે જ્યાં આગળ એને સેફ પ્લેસ લાગશે ત્યાં આગળ. પણ જો આપણે જ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સને ફોલો કરતા હશું તો લેબરનું જે ટર્નઓવર છે એ આપણે ઘટાડી શકીશું. મોડરાઇઝેશન ઓફ મશીન બીકોમ પોસિબલ બરોબર છે. તમે મશીનને મોડર્ન કરી શકશો બરોબર છે. એટલે મોડરાઇઝેશન જે છે એ પોસિબલ થશે. સર્વિસ ઓફ ટ્રેન ઓપરેટર એન્ડ ફિટર કેન બી ઓબ્ટેન બરોબર છે. સર્વિસીસ આપણે ટ્રેન ઓપરેટર જે છે એને ફિટરની સર્વિસ આપણે આપી શકીશું, ટ્રેનિંગ આપી શકીશું એને પ્રોપર સર્વિસ કરવા માટે. ગુડ રિલેશન બિટવીન પ્રોડક્શન એન્ડ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કેન બી મેન્ટેન. ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે એની અંદર પ્રોડક્શનમાં કોઈ પ્રોબ્લેમ થાય છે બરોબર છે, તમને જે ટાર્ગેટ આપ્યો છે ટાર્ગેટ એચીવ ના કરી શકો મશીન બગડવાને કારણે,
તો એના કારણે મેન્ટેનન્સ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના જે રિલેશન જે છે એ ઘણી વખતે ઇન્ડસ્ટ્રીમાં ખરાબ હોય છે. ઓકે, પણ તમે જ્યારે પ્રોપર મેન્ટેનન્સ કરો છો તો મશીન જે છે સ્ટોપ થશે નહીં અને પ્રોડક્શનવાળા પણ પોતાનો ટાર્ગેટ જે છે એચીવ કરી શકશે. તો એવા કેસમાં રિલેશન જે છે બૂસ્ટ થશે. બરોબર છે. રિડક્શન ઇન વિયર એન્ડ ટીયર એન્ડ બ્રેકેજ ઇન મશીન. બરોબર છે. મશીનનો ઘસારો જે છે ઘટશે અને બ્રેકેજ જે છે બરોબર છે મશીન જે છે ડેમેજ થશે નહીં. પ્રોડક્ટિવિટી જે છે ઇન્ક્રીઝ થશે. પ્રોપર એસ્ટિમેટ ઓફ એન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ પોસિબલ. તમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરતા હશો તો વાર્ષિક જે મેન્ટેનન્સનો ખર્ચો જે છે એ તમે પ્રોપર રીતે અંદાજી શકશો. મેન્ટેનન્સ વર્ક બીકમ ઇફેક્ટિવ એન્ડ રિઝલ્ટ ઓરિએન્ટેડ. મેન્ટેનન્સ તમે જે કરો છો એ એકદમ ઇફેક્ટિવ હશે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ હશે. મેન્ટેનન્સ ઓફ, હવે આપણે જોવાનું છે મેન્ટેનન્સ ઓફ મશીન ટૂલ્સ. તો મશીન ટૂલનું આપણે કોઈ બી મેન્ટેનન્સ કરતા હોય તો એવા કેસમાં સૌથી પહેલાં શું કરવું પડે? તો રિમૂવ ઇલેક્ટ્રિક કનેક્શન ઓફ ધ મશીન. મશીનના જે ઇલેક્ટ્રિક કનેક્શન છે એ તમારે નીકાળી દેવા જોઈએ. સંપની અંદર જે ઓઇલ છે એ તમારે નીકાળી દેવું જોઈએ. બરોબર છે. બાઇકનું તમે સર્વિસ કરતા હોય તો એમાંથી જૂનું ઓઇલ છે તમે નીકાળી દો છો. એ જ રીતે તમે લેથ મશીનનું મેન્ટેનન્સ કરતા હોય તો ઇલેક્ટ્રિક કનેક્શન છે, 3 ફેઝ લાઇન જે છે એનાથી પહેલાં કનેક્શન દૂર કરવા જોઈએ. યુઝ ટૂલ એન્ડ ફિક્સર વિચ વિલ નોટ ડેમેજ, પાર્ટને ડેમેજ ના કરે એવા ટૂલ અને ફિક્સરના આપણે યુઝ કરવા જોઈએ. યુઝ ડ્રીપ પિન ઓફ સોફ્ટ મટીરિયલ ઓર વુડ બિફોર હેમરિંગ. હેમરિંગ કરો છો તો એના પહેલાં તમે ડ્રીપ પિન અથવા તો સોફ્ટ મટીરિયલનો યુઝ કરો. ડુ નોટ ડેમેજ ધ પાર્ટ ડ્યુરિંગ ડિસમેન્ટલિંગ. પાર્ટ જે છે બરોબર છે ડેમેજ ના થવો જોઈએ આપણે જ્યારે આને અલગ કરતા હોય એ વખતે. યુઝ રિક્વાયર ફોર્સ, ડુ નોટ યુઝ એક્સેસ ફોર્સ, ફાઇન્ડ આઉટ ધ કોઝ ઓફ સાઇઝર. જેટલી જરૂર છે એટલું જ ફોર્સ આપો, એનાથી વધારે ફોર્સ પણ આપો નહીં. અને ક્યાં આગળ ફોર્સ એપ્લાય કરવાનો છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ઓલવેઝ ટેક હેલ્પ ઓફ નેસેસરી સપોર્ટ. જેટલો બી તમારી જોડે ટૂલ છે, જેટલો સપોર્ટ છે એ બધાની તમે ઓલવેઝ હેલ્પ લો. નટ બોલ્ટ એન્ડ વોશર શુડ બી કેપ્ટ ઇન સ્પેશિયલ ટ્રે. અલગ અલગ ટ્રેમાં તમે નટ બોલ્ટ અને વોશર જે છે એને મૂકો. ડુ નોટ હીપ અપ ધ ડિસમેન્ટલ પાર્ટ. ડિસમેન્ટલ જે કરેલા પાર્ટ છે એને એક જગ્યા ઉપર અને ભેગા ના કરો. ડિસાઇડ વેરિયસ ગ્રુપ ઓફ ડિફરન્ટ પાર્ટ એન્ડ પ્લેસ ધેમ ગ્રુપ વાઇઝ ઇન સેપરેટ બોક્સ. બરોબર છે. પાર્ટના જે છે એ અલગ અલગ તમે ગ્રુપ બનાવો અને ગ્રુપ બનાવ્યા પછી જે દરેક પાર્ટ જે છે એને ગ્રુપ વાઇઝ અલગ અલગ સેપરેટ બોક્સની અંદર મૂકો. ઓકે. હેવી પાર્ટ ઓફ ધ એસેમ્બલી. હેવી પાર્ટ છે તો એને સ્ટેન્ડની નજીક મૂકો. વેરી હેવી પાર્ટ છે તો એને પ્રોપર, જો હેવી પાર્ટ છે તો એને પ્રોપર સ્ટેન્ડ ઉપર મૂકો અને બહુ વધારે વજનવાળો પાર્ટ છે તો એને ડિસએસેમ્બલી કરતા હોય એ લોકેશનથી બહુ નજીક મૂકો. કીપ ધ બોલ્ટ ઇન ધેર ઓરિજિનલ પેર. બરોબર છે. નટ અને બોલ્ટ છે એને ઓરિજિનલ પેરમાં રાખો. બરોબર છે. એપ્લાઇંગ ધ નટ ઓન ઇટ્સ કરસ્પોન્ડિંગ બોલ્ટ, ડેવલપિંગ ધેર કોન્ટેક્ટ ફોર 2 to 3 થ્રેડ. ઓકે. દરેક નટ અને બોલ્ટ તમે જ્યારે ઓપન કરો છો ત્યારે નટ જે છે એ બોલ્ટ જે છે નટ ઉપર 2 થી 3 આંટા ચડાવીને રાખો જેથી કરીને ઓરિજિનલ પેર છે બરોબર છે એ મેન્ટેન થાય અને ઇઝીલી તમે આને જ્યારે બી એસેમ્બલ કરો છો તો ઇઝીલી એસેમ્બલ થઈ જાય. ધ ફેક્ટર વિચ આર કન્સિડર or the point which the formation of program and schedule depend as follow. Availability of machine. બરોબર છે. મશીન કેટલા અવેલેબલ છે. પ્રેઝન્સ ઓર અવેલેબિલિટી ઓફ સ્કિલ્ડ વર્કર. અને સ્કિલ્ડ વર્કર તમારી જોડે ઇન્ડસ્ટ્રીની અંદર કેટલા છે. સ્ટોક ઓફ મટીરિયલ એન્ડ સ્પેર પાર્ટ. મટીરિયલ અને સ્પેર પાર્ટ જે છે એનો સ્ટોક કેટલો છે. નીડ ઓફ ઇન્સ્પેક્શન ફ્રીક્વન્સી. બરોબર છે. ઇન્સ્પેક્શન તમે કેટલું દિવસમાં કેટલી વાર કરો છો. ઇમ્પોર્ટન્ટ ઓફ મશીન ઓર ઇક્વિપમેન્ટ. મશીન અને ઇક્વિપમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના આધારે પણ આપણે નક્કી કરીએ છીએ. ધ નીડ ઓફ મશીન. બરોબર છે. એન્ડ ઇક્વિપમેન્ટ ફોર પ્રોડક્શન વર્ક. મશીન અથવા તો ઇક્વિપમેન્ટ જે છે એની પ્રોડક્શન વર્કની અંદર કેટલી જરૂરિયાત છે એના આધારે આપણે એનું મેન્ટેનન્સ કરીએ છીએ. ધ એજ, કન્ડિશન એન્ડ કોસ્ટ ઓફ મશીન. બરોબર છે. આપણે એની જે એજ છે એ જોઈએ છે મશીનની, એની કઈ કન્ડિશન છે એ જોઈએ છે અને કેટલું કોસ્ટ છે એ આપણે જોઈએ છે. એના આધારે આપણે મેન્ટેનન્સનું શિડ્યુલ બનાવીએ છીએ. ધ રિક્વાયરમેન્ટ ઓફ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઇન ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીની અંદર સેફ્ટી સ્ટાન્ડર્ડ કેટલા ફોલો થાય છે. એમએનસી કંપની હોય તો એની અંદર સેફ્ટીના દરેક સ્ટાન્ડર્ડ જે છે ફોલો થાય છે. બરોબર છે. તો સેફ્ટી સ્ટાન્ડર્ડ કેટલા ફોલો થાય છે એના આધારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે કેરીડ આઉટ કરવામાં આવે છે. બરોબર છે. અવર્સ ફોર વિચ ધ મશીન ઇઝ યુટિલાઇઝ પર ડે. દિવસની અંદર કેટલી વાર કેટલો ટાઈમ મશીન જે છે એ યુટિલાઇઝ થાય છે એના આધારે એનું ઇન્સ્પેક્શન કેટલી વાર કરવું, એનું મેન્ટેનન્સ કેટલી વાર કરવું એ નક્કી કરવામાં આવે છે. રિપેર કોમ્પ્લેક્સિબિલિટી ઓફ ધ મશીન. મશીન જે છે એ કેટલું કોમ્પ્લેક્સ છે. આપણે આના આગળના લેક્ચરમાં બી તમને કીધું હતું કે મશીનની અંદર નંબર ઓફ મૂવિંગ પાર્ટ્સ વધારે હશે, નંબર ઓફ કાઇનેમેટિક પેડ્સ વધારે હશે. બરોબર છે. નંબર ઓફ રોટેટિંગ પાર્ટ્સ વધારે હશે. તો એવું મશીન જે છે એની એસેમ્બલી અને ડિસએસેમ્બલી કરવી થોડી કોમ્પ્લિકેટેડ છે.
તો એ મશીન જે છે એની કોમ્પ્લેક્સિબિલિટી ઇન્ડેક્સ પણ કેવી હશે, વધારે હશે. એટલે કોમ્પ્લેક્સિબિલિટી ઇન્ડેક્સ છે એના આધારે એ પણ રિપેર કરવા માટે જવાબદાર છે. બરાબર છે, રિપેરિંગ કઈ રીતે કરવું એના માટે જવાબદાર છે. એન્જિનિયરિંગ એનાલિસિસ ઓફ પ્રીવિયસ બ્રેકડાઉન આગળ થયેલું છે તો એનું એન્જિનિયરિંગ એનાલિસિસ જે છે એ કરી અને એના આધારે પછી ઇન્સ્પેક્શન અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે કેરીડ આઉટ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે વિન એનાલિસિસ, VEIN એનાલિસિસ. વી સ્ટેન્ડ ફોર, આ જે છે એ શાના માટે યુટિલાઇઝ થાય છે? સૌથી પહેલાં તો ઇન ધીસ મેથડ ઓફ શેડ્યુલિંગ ધ મશીન આર ગ્રુપ્ડ એઝ પર ધેર યુટિલિટી એન્ડ ઇમ્પોર્ટન્ટ. મશીન જે છે ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે, અને એનો કેટલો ઉપયોગ છે એના આધારે આપણે મશીન જે છે એને 4 ક્લાસની અંદર ડિવાઈડ કરીએ છીએ. ધ વિન એનાલિસિસ ડિવાઈડ ધ મશીન ઇન 4 ગ્રુપ્સ. મશીનને આપણે 4 ગ્રુપની અંદર ડિવાઈડ કરીએ છીએ. ઇચ ગ્રુપ ઓફ વર્ક ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ શેડ્યુલ એઝ પર પ્રાયોરિટી ગિવન બિલો. પ્રાયોરિટીના આધારે મશીન જે છે એને 4 ગ્રુપની અંદર વહેંચવામાં આવે છે. ફર્સ્ટ વન છે વિટલ મશીન, જેને ગુજરાતીમાં કહે તો અતિ અગત્યનું મશીન કે જેના વગર પ્રોડક્શન સ્ટોપ થઈ જાય છે. એના પછી છે એસેન્શિયલ મશીન, મીન્સ કે જરૂરિયાતવાળું મશીન. એના પછી ઇમ્પોર્ટન્ટ મશીન અને નેક્સ્ટ વન છે નોર્મલ મશીન. ઓકે, તો આ પ્રમાણે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા બી મશીન છે એને 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરીએ છીએ. બરોબર છે. ઇન શેડ્યુલિંગ કીપિંગ વિટલ મશીન ગ્રુપ એટ 1 નંબર. વિટલ મશીન જે છે એને ફર્સ્ટ નંબર આપવાનો છે તમારે. એસેન્શિયલ મશીન છે એને સેકન્ડ પ્લેસ ઉપર રાખવાનું છે. થર્ડ પ્લેસ ઉપર ઇમ્પોર્ટન્ટ અને ફોર્થ પ્લેસ ઉપર તમારે નોર્મલ મશીન જે છે એને રાખવાનું છે. ધ પ્રિપેરેશન ઓફ ધ શેડ્યુલ બેઝડ ઓન ધ એલોટમેન્ટ ઓફ સિક્વન્સ એઝ એક્સપ્લેન ઇન નોન એઝ વિન એનાલિસિસ. તો વિન એનાલિસિસની અંદર જે સિક્વન્સ આપેલી છે, જે એલોટમેન્ટ કરેલું છે એ પ્રમાણે તમારે શેડ્યુલ બનાવી અને મેન્ટેનન્સ જે છે કરવાનું છે. જે વિટલ મશીન છે જે અતિ અગત્યનું છે, જેના વગર પ્રોડક્શન સ્ટોપ થઈ જાય છે, તો એનું મેન્ટેનન્સ જે છે એની ફ્રીક્વન્સી તમારે વધારે રાખવી પડશે. ઇન્સ્પેક્શનની ફ્રીક્વન્સી પણ એવા મશીનની તમારે વધારે રાખવી પડશે. હવે આપણે જોવાનું છે રિપેર સાયકલનો કોન્સેપ્ટ અને એનું ઇમ્પોર્ટન્સ. To increase the life of machine, to reduce the breakdown, to obtain its accuracy and produce quality product, the following 4 stages are involved in repair cycle. આપણે મશીન જે છે એની લાઈફ ઇન્ક્રીઝ કરવા માટે, બ્રેકડાઉન છે એને ઘટાડવા માટે અને એક્યુરેસી અને ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહે એના માટે રિપેર સાયકલની અંદર 4 સ્ટેજ છે એને આપણે ફોલો કરવાના છે. ફર્સ્ટ વન છે ઇન્સ્પેક્શન, સેકન્ડ વન છે મીડિયમ રિપેર, S સ્ટેન્ડ ફોર સ્મોલ રિપેર અને C સ્ટેન્ડ ફોર કમ્પ્લીટ ઓવરહોલ. તો આપણે દરેક મશીન જે છે એની અંદર IMSC, બરોબર છે, નંબર ઓફ ઇન્સ્પેક્શન કેટલા કરવા પડે છે, નંબર ઓફ મીડિયમ રિપેર કેટલા છે, નંબર ઓફ સ્મોલ રિપેર કેટલા છે અને કેટલી વાર એને કમ્પ્લીટ ઓવરહોલ મીન્સ કે કમ્પ્લીટ ડિસએસેમ્બલ કરવાનું છે એ આપણે નક્કી કરીએ છીએ. અને એ મશીન જે છે એની રિપેર કોમ્પ્લેક્સિબિલિટી, એનો યુઝ કેટલો છે એના આધારે આપણે રિપેર સાયકલ જે છે એ નક્કી કરીએ છીએ. ધ એક્ટિવિટી ઓફ મેન્ટેનન્સ વિચ આર ટુ બી અંડર taken during each of these 4 stage is specify each checklist. ચેકલિસ્ટના આધારે આપણે સ્પેસિફાય કરીએ છીએ. The machine is spared and attend for a particular stage as per the sequence in repair cycle. The maintenance is carried out as per the guideline given by the manufacturing of the machine. બરોબર છે, મશીનની જે મેન્યુફેક્ચરર જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે મેન્ટેનન્સ કરવું પડે. therefore machine can be maintain, મશીન જે છે એના કારણે સારી એવી કન્ડિશનમાં મેન્ટેન કરી શકાય છે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની એફર્ટના કારણે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.